કામ કરીને નવરાત ફ્રી થઈ ગયા છીએ. વેદીને અડધી હેરસ્ટાઈલ પણ વળાઈ ગઈ છે. એના દીદીની સગાઈમાં જવા તૈયાર છીએ. વેદી એમ સરખી બેસ. વેદીની અડધી તૈયાર થઈ ગઈ છે. વેદી એની હેરસ્ટાઈલ પણ અડધી વળાઈ ગઈ છે. આજ તો જમવાનું બહારથી લાવવાનું છે. ચાંદલા વિધિની પ્રસંગમાં જવાથી તૈયાર થવાનું હોવાથી, પાર્લરમાં જવાનું હોવાથી તો હું જમવાનું લેવા જાઉં છું. આ શોપમાંથી હું જમવાનું લઈને આવીશ. જમવાનું લઈને આવી ગઈ છું. જમવામાં ઢોકળા, ઈદડા અને સમોસા લાવી છું હું. સાથે ચટણી પણ છે અને છાશ ઘરે બનાવી છે. તો હવે હું ને વેદી જમવા બેઠા છીએ. વેદીને જમવા બેસાડી દીધી છે. હું પણ જમવા બેસી ગઈ છું. તેના પપ્પા હજુ આવ્યા નથી. હું સાડી પહેરીને તૈયાર બેઠી છું પાર્લરમાં જવા માટે. વેદીને પાર્લરમાં મેકઅપ થાય છે. વેદીને પહેલાં રેડી કરે છે તો એનો મેકઅપ કરે છે. વેદી રેડી થઈ ગઈ છે અને હવે બસ છેલ્લો ટચઅપ આપવાનો રહ્યો છે વેદીને. વેદીનો મેકઅપ થઈ ગયો છે. એ રેડી છે. હવે મારો વારો છે. હવે મને મેકઅપ કરે છે. પછી હેરસ્ટાઈલ વાળશે. મારો પણ મેકઅપ થઈ ગયો છે. હવે હેરસ્ટાઈલ વાળશે. હવે હું ને વેદી રેડી થઈ ગયા છીએ અને અમે જઈએ છીએ ચાંદલા વિધિમાં ગાડીમાં બેસીને. આ ગોળધાણાની ટ્રે છે જે વિવાઈને ખવડાવશું. આ મારા દેરાણી અને અમારી જેઠાણી છે. આ રસોઈનું મેનુ છે. 2 શાક છે, રોટલી છે, પૂરી છે, ભજીયા છે, દાળ છે, ભાત છે, પાપડ છે, સલાડ છે, મરચાં છે, દાળ છે અને ચટણી છે અને મઠો. સ્વામિનારાયણ મિત્રો, ચાંદલાની રસમ પૂરી કરીને અમે ઘરે આવીને ફ્રેશ થઈ ગયા છીએ અને આજ તો ખૂબ જ થાક લાગી ગયો છે. હવે આજ તો વહેલા સૂઈ જઈશું. બસ મારા મિની બ્લોગમાં આજે આટલું જ છે. બ્લોગ ગમે હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ બધા મિત્રો.